આપણે અગાઉ અયુગ્મ સંખ્યા માટેનો સરવાળો માટેની ટ્રીક જોઈ. આજે આપણે ક્રમિક યુગ્મ સંખ્યા માટેનો સરવાળો કેવી રીતના કરવો તે આપણે જોશું. દાખલા તરીકે 2, 4, 6, 8 આ રીતના 50 સુધી તમને સરવાળો કરવાનું કહેવામાં આવે ત્યારે બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે 25 સંખ્યા છે અયુગ્મ હોય અને 25 છે એ યુગ્મ સંખ્યા હોય. તેના માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, n(n+1). હવે અત્યારે આપણે ખ્યાલ છે કે n એટલે 25 નહીં, 25 + 1 એટલે 25(26). આ બંનેનો મલ્ટીપ્લાય તમે કરશો એટલે જવાબ આવશે 650. આ જ રીતના આપણે 1 થી લઈ અને 100 સુધીની સંખ્યા વચ્ચે આવતી યુગ્મ સંખ્યા, તો બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે 50 અયુગ્મ અને 50 છે યુગ્મ સંખ્યા. તો આપણે ફોર્મ્યુલા n(n+1) એની જગ્યાએ મૂકશું 50, અહીં 51 થશે. આ બંનેનો મલ્ટીપ્લાય કરશો એટલે 2550 જવાબ આવશે.